કેમ છો પ્રેગ્નેન્ટ લેડીઝ? ગુડ મોર્નિંગ. આ સેશન સ્પેશિયલી પ્રાણાયામ માટે મેં ડિઝાઇન કર્યું છે, તો પ્લીઝ પૂરેપૂરું જુઓ, એની સાથે કરો. અને મેં તમને જે સજેસ્ટ કર્યા હોય એ જ પ્રાણાયામ તમારે કરવાના છે. આ હું બધા માટે બનાવી રહી છું, એટલે એમાં બધા જ પ્રાણાયામ હશે, બટ મેં તમને જે શીખવાડ્યા છે, તમને જે કીધા છે એ તમારે કરવાના છે. ઓકે? હા, બટ તમે કોઈક વખત આ સેશન કરો છો અને તમને મજા આવે છે અને તમને કન્ટિન્યુ કરવું છે, તો પ્લીઝ મને પહેલાં કોલ યા મેસેજથી કન્ફર્મ કરજો કે હું હા કરું. હું કહીશ કે હા કરો, ધેન યુ કેન ડુ ઇટ. ઓકે? ચલો, શરૂઆતમાં મેં તમને કહ્યું હશે એ જ પ્રમાણે આપણે બંને હાથને તમારા ગર્ભ ઉપર રાખવાનો છે. મેં તમને કહ્યું હશે ને કે તમારું ગર્ભમાં જે બેબી જે છે એ ક્યાં છે એ પ્રમાણે ત્યાં હાથ રાખવાનો છે. કોઈ અહીંયા પણ રાખી શકે, બેબી અહીંયા હશે ત્યારે, અને શરૂઆતનો તબક્કો હશે તો આપણને ખબર છે કે બેબી અહીંયા છે. ઓકે? તો જે રીતે તમે કમ્ફર્ટેબલ હોય અને મેં તમને કહ્યું હોય એ રીતે બંને હાથને તમારા ગર્ભ ઉપર રાખવાનું છે. ઓકે? હવે બંને આંખોને બંધ કરો, એક ઊંડો ધીમો શ્વાસ લો અને બેબીને ધ્યાનમાં રાખીને આ શ્વાસને છોડતા છોડતા ઓમનાદ કરવાનો છે. મેં તમને કહ્યું હશે ઓમનાદ કેવી રીતના કરવાનો, એ જ રીતે આપણે કરશું. તમને મેં અ ઓ મ વિશે સમજાવ્યું હશે, તમને જે યોગ્ય લાગે એ રીતના તમે કરી શકો છો. અત્યારે આપણે બધા માટે કરી રહ્યા છીએ તો સિમ્પલી જ કરી રહ્યા છીએ, એમાં કંઈ વધારતા નથી. મેં તમને અ ઉ મ વિશે સમજાવ્યું હશે. ઓકે? ચલો. બેબી પર ધ્યાન રાખતા રાખતા શ્વાસને છોડો. વિઝ્યુલાઇઝ કરો કે તમારું બેબી પણ તમારી સાથે ઓમનાદ કરી રહ્યું છે. શ્વાસ લો, છોડો, શ્વાસ લો. ઓમનાદ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે એકદમ ખેંચાઈને તે ઓમ કરીને કરવાનું નથી. ઓકે? નેચરલી તમારાથી જેટલું લોંગ ઓમ થાય એટલો ઓમ કરવાનો છે. ઓકે? બીજું, જ્યારે તમને એમ લાગે કે હું પહેલાંથી જેમ કરતી હતી, કદાચ તમે અ ઓ મ વાળો ન કરો અને તમને એમ કે ના હું તો આવો નથી કરતી, હું તો ઓમ વાળો કરતી હતી, તો એ બી કરી દઈએ આપણે એક વખત. બટ મારા જે પ્રેગ્નન્ટ લેડીઝ હશે, ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવતા જે છે એમને મેં શીખવાડ્યું છે, એટલે એ લોકો એ કરે છે. બટ તમને નથી ખબર તો તમે ઓમવાળો પણ કરી શકો છો, અને તમને ડિટેલમાં માહિતી જોઈતી હોય તો તમે ક્લાસીસ જોઈન કરી શકો છો. ઓકે? તો આપણે એક વખત ઓમ પણ કરી લઈએ. હજી પણ એક ઓમ વિશે આપણે જાણકારી મેળવીએ. એક ઊંડો ધીમો શ્વાસ લો. શ્વાસ લીધા પછી તમારું પૂરું ધ્યાન તમારા ગર્ભ ઉપર હોવું જોઈએ, અને વિઝ્યુલાઇઝ કરો કે તમારું બાળક જ આ ઓમ ગઈ રહ્યું છે. ઓકે? હવે બોલવાનું નથી, આપણે ઓમ ગાવાનો છે.
ઓમ 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 હવે સંપૂર્ણ ધ્યાન તમારું તમારા ગર્ભ ઉપર રાખવાનો છે અને સ્માઇલ આપવાની છે એને. જે ઓમ કર્યો ને એ ઓમના જે સ્પંદન હતા એને મહેસૂસ કરવાનું છે. સાથે સાથે તમારા બાળકની હિલચાલ જે થાય છે એ પણ શું કરે છે. શરૂઆતના તબક્કામાં કદાચ તમને ખબર નહીં પડે, પણ ચોથા મહિના પછી ખબર પડી જશે કે એ એના શું પ્રતિક્રિયા આપે છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. તો ઓમનાથ કર્યા પછી ઓમનાથ તમે કરો છો તો આપણા અશ્વિની ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં તમને ટાઈમિંગ સમજાવવામાં આવ્યો છે, તો એ ટાઈમિંગ પ્રમાણે તમે કરી શકો છો. ક્યારેક ઓછો ટાઈમિંગ છે તો ઓછો ટાઈમ માટે કરશો તો પણ ચાલશે, પણ કરો. ઓકે, દિવસમાં 2 વખત પણ કરી શકો છો, રાત્રે સૂતી વખતે પણ કરી શકો છો, સવારે જે પ્રાણાયામનું સેશન કરો છો ત્યારે પણ કરી શકો છો. અને આપણું જે ચક્રલ મેડિટેશન, ઓકે, જે રેઇનબો મેડિટેશન, ચક્રલ મેડિટેશન, કલર મેડિટેશન જે છે એ બધું એક જ નામ છે બધાનું. તો એ જે મેડિટેશન કરો છો એના પહેલાં તો આપણે આ કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણે આગળ જઈએ. હવે આપણે કરશું સિમ્પલ બ્રીથિંગ એક્સરસાઇઝ. એમાં આપણે શ્વાસ લેશું અને છોડશું આવી રીતે. આ ઊંડા ધીમા શ્વાસ તમે જેટલા ધીરેથી અને જેટલા ઊંડા લઈ શકો એટલા ઊંડા લેવાના છે. ઓકે, હવે આપણે એના પછી કરશું ચંદ્રભેદન પ્રાણાયામ અને ચંદ્ર પ્રાણાયામ. ચંદ્ર પ્રાણાયામ કરશું. ચંદ્ર પ્રાણાયામ તો જોઈ લઈએ. તો ચંદ્ર પ્રાણાયામમાં આપણે કઈ રીતના લઈએ છીએ શ્વાસને. આ એક હાથથી આપણે આપણું જમણું નસકોરું એ બંધ કરશું. ઓકે, જમણું નસકોરું બંધ કરીને ડાબા નસકોરાથી શ્વાસોશ્વાસની ક્રિયા કરશું. અનુલોમ વિલોમ આપણને બધાને જ આવડે છે, બટ આપણે કયું કરવાના છે? ચંદ્ર પ્રાણાયામ. તો ચંદ્ર પ્રાણાયામને આપણે કઈ રીતે કરશું? જમણું નસકોરું બંધ કરી દો, ડાબા નસકોરાથી શ્વાસ લો. પ્રાણાયામ કર્યા પછી તમારે થોડીક સેકન્ડ માટે ધ્યાન આપવાનું છે આખા શરીર પર, બાળક પર. અને જોવાનું છે કે શરીરમાં શું ચેન્જીસ થઈ રહ્યા છે, મન કેટલું શાંત થઈ રહ્યું છે, શરીરનું રુધિરાભિસરણ જે છે થાય છે એ તમે મહેસૂસ કરી શકશો, બાળકની હિલચાલ મહેસૂસ કરી શકશો. એના પછી આપણે જોઈશું ચંદ્રભેદન પ્રાણાયામ. તો ચંદ્રભેદન પ્રાણાયામ કઈ રીતે કરવાનું? ચંદ્રને ભેદવું એટલે ચંદ્ર પ્રાણાયામ મેં તમને શીખવાડી જ છે. ઓકે, તો ડાબા નસકોરાથી શ્વાસ લો અને જમણાથી છોડો. ઓકે, પાછું ડાબાથી લેવું અને જમણાથી છોડો. ચલો કરીએ આપણે.
જો બધાને થોડું જે હશે અંદરથી ક્વેરી કે ડાબાથી લઈને જમણાથી છોડવાનું, જમણાથી પાછું નથી લેવાનું, એ ધ્યાન રાખજો, ભૂલ ન થાય. ચંદ્ર ભેદન પ્રાણાયામ એટલે ડાબાથી લેવું અને જમણાથી છોડવું. ચંદ્ર ભેદન પ્રાણાયામ એટલે શું કે ચંદ્ર નાડી જે આપણી છે એમાંથી લેવાનું અને સૂર્ય નાડી એમાંથી નીકાળવું, એટલે સારી ઠંડક આપણા શરીરમાં આવશે અને શરીરમાં રહેલી ખરાબ ગરમી એ નીકળી જશે, જેથી કરીને એસિડિટી છે, ગુસ્સો આવી જવું, હોર્મોનલ ચેન્જીસના કારણે જે કે મૂડ સ્વિંગ્સ ને બધું જે વધારે થતું હોય એને કંટ્રોલ કરશે. ઓકે, હવે આપણે આગળ જઈએ. જે કોઈને બીપી લો રહેતું હશે એને હું આ સજેસ્ટ કરીશ સૂર્ય પ્રાણાયામ અને સૂર્ય ભેદન પ્રાણાયામ. ઓકે, ચલો કરીએ આપણે. ચંદ્રની જે ચંદ્ર પ્રાણાયામ હતો એઝ ઇટ ઇઝ સૂર્ય પ્રાણાયામ છે, બટ એમાં આપણે ડાબું નસકોરું બ્લોક કરી દઈશું અને જમણાથી જ લઈશું અને જમણાથી જ છોડશું. ઓકે, ઓકે, આ થયું સૂર્ય પ્રાણાયામ. હવે સૂર્ય ભેદન. તો સૂર્ય ભેદનમાં આપણે શું કરશું? સૂર્યને જે સૂર્ય નાડીથી શ્વાસ લઈએ છીએ એને ચંદ્ર નાડીથી ખાલી નીકાળશું, એઝ ઇટ ઇઝ જે રીતે ચંદ્ર ભેદન હતું એ જ રીતના. ઓકે, દરેક પ્રાણાયામ કર્યા પછી થોડા સેકન્ડ માટે ધ્યાન કરશું, જે મેં તમને સમજાવી એ પ્રમાણે. હવે આપણે આગળ જઈએ છીએ અનુલોમ વિલોમ. જ્યારે તમે આ કરી નાખો છો એના પછી નાડી જે તમે ચંદ્ર ભેદન કર્યું હશે તો ચંદ્ર પ્રાણાયામ કર્યું હશે અથવા તો સૂર્ય ભેદન કે સૂર્ય પ્રાણાયામ કર્યું હશે, ત્યારે આપણા શરીરમાં ઠંડી અથવા તો ગરમી વધે છે. ઓકે, તો સારી ઠંડી અને સારી ગરમી વધે છે અને શરીરમાંથી ખરાબ ગરમી અને ખરાબ ઠંડક એ નીકળી જાય છે. પરંતુ એક બેલેન્સની પણ શરીરમાં જરૂરત હોય છે, તો એના માટે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું. અનુલોમ વિલોમ મારા ખ્યાલથી બધાને જ ખબર હશે, પરંતુ આપણે કોઈ પણ જાતની હાથની મુદ્રા સાથે નથી કરવાના. જસ્ટ સિમ્પલી નોર્મલી આપણે ડાબાથી શરૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ આપણે હમણાં જમણાથી શરૂઆત કરશું અને કોઈ પણ જાતની હાથની મુદ્રા કર્યા વગર. ઓકે, એકવાર જોઈ લો પછી તમે લોકો કરશો. આ સેશન જસ્ટ પ્રાણાયામને સમજવા પૂરતું છે. ઓકે, આના પછી આપણે એક કદાચ વિડીયો બનાવીશું તો એમાં જસ્ટ આજે બીજી બધી વાતો કરું છું, સમજાવું છું, એના સિવાયનું સિમ્પલ પ્રાણાયામ સેશન રાખશું. તો અમારી ચેનલને જોતા રહેજો. ઓકે ઓકે, ચલો આગળ વધીએ. આ એક રાઉન્ડ થયો અનુલોમ વિલોમનો. એવું તમારે 5 થી 15 મિનિટ કરવાનું છે, જેથી કરીને શરીરમાં દરેક દોષો, દરેક નાડી એ બધી બેલેન્સમાં રહે. ઓકે, શરીરમાં ઇમ્બેલેન્સ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ વધતું હોય છે. તે આ વસ્તુને રોકવા માટે સ્પેશિયલી
મૂડ સ્વિંગ્સને રોકવા માટે આપણે આ પ્રાણાયામ પર વધારે ભાર મૂક્યો છે. પરંતુ આપણે અશ્વિની ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં 6ઠ્ઠા મહિનાથી આ પ્રાણાયામ કરતાં થોડું અલગ પ્રાણાયામ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, અને જે નોર્મલ ડિલિવરી અને એ પણ પાછું પહેલી જ ડિલિવરીમાં થોડું ઘણું આપણને હેલ્પ કરતું હોય છે. ઓકે, તો આ પ્રાણાયામ જો તમે એ નથી કરી રહ્યા, નથી ક્લાસ જોઈન કરી રહ્યા તો ઇટ્સ ઓકે, પરંતુ તમારે આ કરવાનું છે. અનુલોમ વિલોમ એ ખૂબ જ પાવરફુલ પ્રાણાયામ છે. તો પ્લીઝ દરરોજ પોતાના અભ્યાસક્રમમાં એડ કરી નાખજો, ડેલી રૂટીનમાં એડ કરી નાખજો. ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ. હવે છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ઓકે, બધાને એમ થશે કે ભસ્ત્રિકા પ્રાણાયામ ડ્યુરિંગ પ્રેગ્નન્સી નથી કરતા, પરંતુ અશ્વિની ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં 3rd ટ્રાઇમેસ્ટર જ્યારે ચાલુ થાય છે ત્યારે આ એડ કરવામાં આવે છે, શરૂઆતના તબક્કામાં નહીં. ઓકે, કન્સેવેશન ફેઝમાં તો આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ પછી ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે બંધ કરાવતા હોઈએ છીએ. પરંતુ એના લાસ્ટમાં જ્યારે 3rd ટ્રાઇમેસ્ટર ચાલુ થાય છે અથવા તો 9 મંથમાં કોઈને એવું હોય કે રિસ્કી પ્રેગ્નન્સી છે તો આખા પ્રેગ્નન્સી દરમિયાન તો નહીં, પરંતુ જ્યારે 9મો મહિનો સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે ભસ્ત્રિકા એડ કરાવતા હોય છે. ભસ્ત્રિકા આપણે 2 રીતે કરી શકીએ. આ સુખાસનમાં બેસીને આવી રીતના, અથવા તો વજ્રાસનમાં બેસીને પણ કરી શકાય છે. આપણે વજ્રાસનમાં બેસીને કરીએ છીએ. વજ્રાસનમાં તો આમ તો લોપા મુદ્રામાં બેસવાનું હોય છે, પરંતુ આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જઈ રહ્યા છે તો એના માટે આપણે બંને હાથને આવી રીતે કરશું. નોર્મલી આપણે જે રીતે કરતા હોઈએ છીએ ભસ્ત્રિકા એ રીતના નથી કરવાની, આ રીતના કરવાની છે. બીજી એક પદ્ધતિ છે જે આપણે કરતા હોઈએ છીએ. આ દરમિયાન બંને હાથને ગર્ભ ઉપર મૂકવાનો છે. આ ભસ્ત્રિકા છે એ મહેરબાની કરીને જો તમે અશ્વિની ગર્ભ સંસ્કારમાં જોઈન થયેલા ન હોય તો તમે ન કરતા અને સ્કીપ કરજો, કેમ કે આને શીખવાડવા માટે એક આખો ક્લાસ હોય છે અને એમ જ હું એમને સમજાવતી રહું છું. તો તમે મારો ક્લાસ જોઈન નથી કર્યો તો બધું કરજો, બટ આ ભસ્ત્રિકાને એવોઇડ કરજો, કેમ કે એમાં અમુક ટાઈમિંગ હોય છે, અમુક પદ્ધતિ હોય છે. ઓકે, તો તમને મેં ડિટેલમાં એ નથી બતાવી, તો તમે એ ન કરતા એના સિવાયના દરેક પ્રાણાયામ તમે કરી શકો છો. ઓકે, હવે આપણે સુખાસનમાં આવી જઈએ. જો નોર્મલી કોઈ પણ નવા યોગી પોતે જ્યારે પ્રાણાયામ કે યોગ આસન કરતા હોય છે ત્યારે એમને પગમાં ખાલી ચડવાનું અથવા તો બેકમાં પેઇન થવાનું, અથવા તો જ્યારે તમે પ્રાણાયામ કરો છો ને તો મન શાંત થઈ જાય તો અંધારા આવવાનું, આ બધું કોમન છે. ઓકે, પરંતુ આપણે જે અંધારું આવે છે ને એ કેમ આવે છે કે તમે બહુ જ ફોર્સફુલી ઓક્સિજનને પોતાના અંદર લીધો છે. હવે આટલા બધા ઓક્સિજનની આદત આપણા શરીરને હોતી નથી, એટલે એ થોડા ટાઈમ માટે થોડો કન્ફ્યુઝ થઈ જાય ને, એટલે થોડું આપણને મગજ આમાંથી ભારે લાગે છે અને થોડું અંધારા જેવું લાગે છે. તો શરૂઆતના તબક્કામાં એવું થશે, પછી તમે ટેવાઈ જશો ને એટલે નહીં થાય. ઓકે, તો બીજી વસ્તુ મેં કીધું કે બેક પેઇન થવું, ખાલી ચડી જવી, તો પ્રેગ્નન્સીમાં તો તમારે આવી રીતે નીચે બેસવાનું જ નહીં. ઓકે, તમારે બેસવું હોય, જો તમને શરૂઆતના તબક્કામાં તો કદાચ ફાવી જશે, પરંતુ પછી નથી ફાવતું તો તમે ચેર પર બેસીને સરસ રીતે શાંતિથી આરામથી કરવાનો. પ્રાણાયામ કરતી વખતે તમને એક તો આમ તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હશો, કમરમાં દુખાવો હશે તો તમારું ધ્યાન જે મેં તમને કહ્યું ને એ પ્રમાણે નહીં લાગે. તો તમારે શું કરવાનું, શાંતિથી સપોર્ટ લઈ લો દિવાલનો, પછી બેસો. ઓકે, હું પોતે પણ જ્યારે પ્રેગ્નન્સીમાં કરતી હતી તો આ જ દિવાલ જે દેખાય છે પાછળવાળી એને સપોર્ટમાં લઈને જ કરતી હતી. ઓકે, આ વિશ્વ નહોતો અહીંયા આગળ નીકાળી દીધેલો.
બરાબર. એટલે તમને પણ હું સાચી સલાહ જ આપીશ કે ક્યારે આવી રીતે ટટ્ટાર થઈને બેસીને પ્રાણાયામ કરવાની તમારે જરૂર નથી. હા, બીજા બધા યોગિક જેને ખૂબ જ ઊંચી શિખર પ્રાપ્તિ કરવા છે એ લોકો માટે જે બધું છે તો તમે લોકો કરી શકો છો. ઓકે. બીજી એક વસ્તુ, ખાલી ચઢવું. તો તમે સુખાસનમાં ના બેસી શકો તો તમે પગ આવી રીતે ખુલ્લા રાખીને પણ બેસી શકો છો. આવી રીતે પણ આ બંધ કોણાસન છે તો આવી રીતે પણ બેસી શકો છો. જે રીતના તમને ફાવે ને એમ કરવાનું. મેં કીધું હતું કે બીજા કોઈએ કીધું હતું કે ત્રીજા કોઈએ કીધું હતું, તમારે નહીં માનવાનું. તમને જે ફાવે ને કે તમારા બોડી માટે શું યોગ્ય છે એ રીતના તમારે કરવાનું. ઓકે. અનુલોમ વિલોમમાં આપણે જમણાથી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરી, શ્વાસ લીધો, ડાબાથી છોડ્યો, ડાબાથી લીધો અને જમણામાં છોડ્યો. અને આ પ્રાણાયામ તમે જેટલું ધીરે 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 કરશો ને એટલું વધારે ફાયદાવાળું છે. તમે અમુક યોગી મહારાજ છે તે બહુ જ ફટાફટ બધું કરાવે એ બધું કરવાનું જરાય જરૂર નથી. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો બરોબર છે. આફ્ટર પ્રેગ્નન્સી જ્યારે તમે વેઇટ લોસ માટે પણ ફરી આપણે પોસ્ટ ગર્ભ સંસ્કાર કદાચ તમે કરો છો તો પછી ત્યારે પણ હું તમને આ જ સલાહ આપીશ કે જ્યારે કપાલભાતી કરો છો યા ભસ્ત્રિકા કરો છો તો એમાં શરૂઆતમાં તમારે ધીરે ધીરે જ કરવાનો તો જ ફાયદો મળશે, બાકી નહીં મળે. ઓકે. હવે ચલીએ આપણે આગળ જઈએ. હવે છે આ કપાલભાતીની વાત કરી લો. કપાલભાતી આપણે કરતા નથી, પરંતુ આ કપાલભાતી હું મારા અમુક જ પેશન્ટને અમુક સંજોગોમાં કહેતી હોઉં છું કે કરી શકાય. બાકી બધી જગ્યાએ ના પાડી હશે, પરંતુ કરી શકાય છે. ક્યારે? કે જ્યારે તમારી ઈડીડી તમારી ડિલિવરી ડેટ નજીક આવતી હશે ને ત્યારે તમે કરી શકો છો, પણ પ્રોપર ગાઈડન્સ વગર નહીં. આ વિડીયોમાં એટલા માટે હું નથી બતાવી રહી કેમ કે બહુ સરસ માર્ગદર્શનની જરૂર પડે તમને, તો જ તમારે અને અમુક સંજોગોમાં જ કરી શકાય. તો પ્લીઝ એવોઇડ ઇટ. ઓકે. અને એવું લાગે તો તમને કરવું જ છે તો કોન્ટેક્ટ મી. ઓકે. હવે આપણે આગળ જઈએ. ઉજ્જયી પ્રાણાયામ. ઉજ્જયી પ્રાણાયામ આપણે છે ને બધા અલગ અલગ રીતના કરતા હોય છે અને હું પણ અલગ રીતના શીખવાતી હોઉં છું. આમ તો નોર્મલી જે તે કરતા હોય તે કરતા જ હોય, પરંતુ 6ઠ્ઠા મહિનાથી આપણે એનું થોડું જ અલગ જ કરતા હોય છે, પરંતુ અહીંયા આપણે સાદું કરી રહ્યા છીએ. તો આવી રીતના તમારે જોવું હોય કે તમે સાચું ઉજ્જય કરો છો તો બંને હાથ એક હાથને અહીંયા મૂકવાનો અને એક હાથને અહીંયા મૂકવાનો. પછી ઊંડો ધીમો શ્વાસ લેવાનો, પરંતુ આ શ્વાસ લેતી વખતે તમને અહીંયા ગાડી ખેંચાણ અનુભવવું જોઈએ. આવી રીતે નહીં કરવાનું, એવું નહીં. આ અહીંયાથી આપણી થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ માટે ખૂબ જ અસરકારક છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘણા બધા લોકો છે કે જે પ્રાણાયામ કરતા હોય પરંતુ ઉજ્જયને સ્કીપ કરતા હોય છે, પરંતુ થાઇરોઇડ જે છે ને એ થાઇરોઇડના જે હોર્મોન્સ છે એ બેબીની ઇન્ટેલિજન્સી વધારતા હોય છે. તો પ્લીઝ ડોન્ટ સ્કીપ ઇટ. ઓકે. હવે આપણે આગળ જઈએ અને કરશું ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ બધા અલગ અલગ રીતના કરતા હોય છે, અલગ અલગ પર્પઝ માટે હોય છે. તો આપણે કઈ રીતે કરશું કે આ બંને હાથ જે છે પેલા ચશ્મા તો હા કહી દઉં કે તમે જ્યારે પ્રાણાયામ કરતા હો ત્યારે તમારે ચશ્મા પહેરવાના નથી, કેમ કે તમારે અંદર જ જોવાનું છે. મારે બહાર જોવું પડે છે એટલે બહાર જોઉં છું અત્યારે. બાકી નોર્મલી જ્યારે તમે પ્રાણાયામ કરો છો ત્યારે તમારે ચશ્મા નથી પહેરવાના. ઓકે. સમજણ પડી તમને? હવે તમારે ચશ્મા રિમૂવ કરો પહેલાં અને બંને આંગળીને અહીંયા ગાડી મૂકો. આ એકને અહીંયા અને આ અહીંયા, અને આનાથી અંગૂઠાથી આ જે આપણો આ ભાગ છે ને એને અંદરની બાજુએ દબાવી દો. હવે ઊંડો ધીમો શ્વાસ લેવાનો છે અને શ્વાસ આવી રીતે છોડવાનો છે.
10થી 15 વખત કરી શકો છો. અને આનાથી તમારી જે પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એ ખૂબ જ એક્ટિવેટ થાય છે અને એનાથી ઓલ ઓવર બોડીની એ બોસ ગ્લેન્ડ છે. ઓકે, તો એ બોસ છે તો એ સરખું કામ કરશે તો બધા જોડે સરખું કામ કરાવડાવશે. ઓકે, બીજું જે મૂડ સ્વિંગ્સ બહુ જ વધારે પ્રમાણમાં થતા હશે એને શાંત કરવામાં હેલ્પ કરશે અને તમને પોતાને શાંત કરશે. અત્યારે મને આંખો ખોલવી છે, મેં તો ખાલી 2 જ કર્યું ને કદાચ, તો 2 જ કર્યા છતાં પણ મને આંખ ખોલવાનું મન નથી થતું કેમ કે એકદમ મનમાં એકદમ શાંતિ આવી ગઈ છે. ઓકે, તો પણ આપણે આગળ ચાલુ કરીશું. હા, આના સિવાય 2 પ્રાણાયામ છે જે બધાને જ માટે ખૂબ જ મહત્વ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ કરવાના કારણે તમને ખૂબ જ લાભ થશે. એક તો મૂડ સ્વિંગ્સ અને હજી ઇરિટેશન આવી જાય છે, જે 5મા-6ઠા મહિના પછી જે ઇરિટેશન વધતું હોય છે એને ખૂબ જ પ્રમાણમાં કંટ્રોલ કરી રહે છે અને તમને ખૂબ જ શાંત રાખે છે. તમને એમ થશે કે પ્રેગ્નન્સીમાં શાંત રહેવાનું શું કરવા જરૂરી છે, કેમ કે એ વખતે તમારા શરીરની અંદર ગરમી વધતી હોય છે. ગરમી વધવાના કારણે ગુસ્સો આવવું, ઇરિટેટ થવું, પરસેવો થવો એ બધું જ વધતું હોય છે. એના કારણે તમે આ બધું કરશો અને ચંદ્રભેદન, ચંદ્ર પ્રાણાયામ, શીતલી શીતકારી, તો એ બધા જ પ્રાણાયામ તમને શાંત કરવામાં, મન શાંત કરવામાં, ફિઝિકલી અને મેન્ટલી બંને રીતના શરીરમાં ઠંડક લાવે છે. ઓકે, સ્થિરતા લાવે છે, સંયમ લાવે છે. તો આ એકદમ સિમ્પલ દેખાતા પ્રાણાયામ છે પરંતુ બહુ જ ઇફેક્ટિવ છે. ઓકે, આપણે જોઈએ છે શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામની અંદર આવી રીતના આપણે કરતા હોઈએ છીએ. તમને એક વાત કહીશ, આપણું જે શિવ પુરાણ છે એની અંદર 2 પ્રાણાયામ વિશે લખેલું છે અને એમાં એવું કીધું છે કે એ અમૃત પ્રાપ્તિ માટે છે. જો એમાં અમુક સમયે કરવામાં આવે ને તો એ અમૃતની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. તો એ કયા પ્રાણાયામ છે? એક તો ભ્રામરી, પરંતુ ભ્રામરીને એને અમુક અલગ રીતના એમાં લખેલું છે અને એ બ્રહ્મ મુહૂર્તમાં જ કરવાનું કહ્યું છે. તમારાથી પોસિબલ નહીં થાય, પરંતુ એના જે ફાયદા છે, બીજા ફાયદા એ તો મળી જ શકે છે. અને બીજું પ્રાણાયામ છે આ શીતલી. શીતલી કરવાથી અમૃતની પ્રાપ્તિ થાય છે. અમૃત એ આપણા બોડીની અંદર જ છે અને એ શીતલી પ્રાણાયામ કરવામાં આવે ને તો એ અમૃતની અનુભૂતિ તમને થાય છે. પ્રાપ્ત તો થયેલું જ છે, બોડીમાં છે એટલે પ્રાપ્ત તો થયેલું જ છે, પરંતુ એની અનુભૂતિ તમને થશે. બરાબર, હવે આપણે એક લાસ્ટ કરીએ, શીતકારી પ્રાણાયામ. આ શીતકારી પ્રાણાયામની અંદર તમારી જીભને દાંત પાછળ લગાવી દેવાની છે અને શ્વાસ લેવાનો છે આવી રીતના. અને નીકાળતી વખતે નાકથી નીકાળવાનો છે. હવે થોડી આપણે વાતચીત કરી લઈએ કે જ્યારે તમે પ્રાણાયામ કરતા હોય ને તો ત્યારે તમે પાણીની બોટલ સાથે રાખી શકો છો. તો એવું નથી કે જમ્યા હોય ને પાણી પીધું હોય તો પ્રાણાયામ ન થાય, કરી શકો છો. હું મારા દરેક પ્રેગ્નન્ટ લેડીને કહેતી હોઉં છું કે તમે સવારના ભૂખ્યા પેટે તો કરવા બેસશો તો એના કરતાં બેટર છે કે થોડોક નાસ્તો કરી લો, એના 15-20 મિનિટ પછી તમે કરો. બરાબર, અને પાણી તો તમે પીધેલું જ હશે કેમ કે આખી રાતના ભૂખ્યા હશો તો પ્રાણાયામ ભૂખ્યા ભજન ન થાય એટલે તો ભૂખ્યા થોડું હા, વધારે નહીં, થોડું ખાઈને પ્રાણાયામ કરવું. થોડું માને એક બનાના છે કે એક એપલ છે કે પછી એક આપણું મોર્નિંગ જ્યુસ જે આપણે પ્રેગ્નન્સી દરમિયાન હું તમને કહું છું, મારા પ્રેગ્નન્ટ લેડીઝને જે કહેતી હોઉં છું એ વાળું તમે લઈ લો અને પછી તમે પ્રાણાયામ કરો. ઓકે,
બીજું એક વસ્તુ, તમે ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે જ્યારે પ્રાણાયામ કરતા હોય ને એટલે કે નાક કોરું કોરું લાગે છે. તો નાક કોરું લાગતું હોય ને તો એક વસ્તુ કરી શકો તમે, ગાયનું ઘી લેવાનું અને અહીંયા અડાડી દેવાનું. તમે અશ્વિની ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જોડાયેલા હશો તો કદાચ તમને ખબર હશે કે આપણે નાકમાં ગાયનું ઘી કઈ રીતે નાખતા હોઈએ છીએ રાત્રે, અને એનાથી ઘણા બધા ફાયદા છે. પરંતુ તમે રાત્રે નાખેલું હશે તો સવાર સુધી એની ઇફેક્ટ તો રહેશે જ, તો તમારે કદાચ એની જરૂર જ નહીં પડે. ઓકે. બીજી એક વસ્તુ કે તમે પ્રાણાયામ કરતા વખતે જે મેં તમને સંકલ્પ લેવાનું કીધું છે એ ભૂલતા નહીં. દરરોજ લેવાની જરૂર નથી, જસ્ટ યાદ રાખવાનું છે, બરાબર. બીજું એક વસ્તુ કે મેં તમને સમજાવ્યું એ રીતના તમે કરો જ છો, પરંતુ તમને નથી ગમતું. ઓકે, તમને નથી ગમતું તો નથી કરવાનું. એવું નથી કે મેં કીધું છે કે કોઈ બીજા ડૉક્ટરે કીધું છે કે બીજા યોગીએ કીધું છે એટલે તમને સારું લાગવું જ પડે, એવું ન હોય. તમારું શરીર, તમારી પ્રકૃતિ, તમારું બાળક ને તમારી પ્રેગ્નન્સીને જે અનુકૂળ હોય એ તમારે કરવાનું. હું તો ખાલી શીખવાડીશ. ઓકે. તો અહીંયા આપણે આપણા આજના સેશનનું સમાપન કરીએ છીએ, પરંતુ સાથે એક લાસ્ટ એક હાસ્ય યોગ આપણે કરી લઈએ. તો હાસ્ય યોગની અંદર તમારે સુખાસનમાં બેસવું છે તો સુખાસનમાં બેસો, વજ્રાસનમાં બેસવું છે તો વજ્રાસનમાં બેસો. તો મેં વજ્રાસનમાં બેસી જાઉં છું. જો તમે શરૂઆતથી જ જો વજ્રાસનમાં બેસવાની ટેવ પાડશો ને તો તમે ડ્યુરિંગ 9 મંથ સુધી તમે કરી શકશો. એવું નથી કે તમે નથી કરી શકતા, તમે કરી શકો છો, પણ પરંતુ પહેલેથી કર્યું હોય તો. આપણે જેમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કશું વસ્તુ બંધ કરાવતા નથી હોતા, અમુક વસ્તુ સિવાય. હા, તો એમાં આપણે કહ્યું હોય છે કે જે શરૂઆતથી તમે કરતા છો, તમે એક રનર છો, તમે એથ્લીટ છો, તો તમારે તમારું કોઈ પણ રમતને છોડવાની ડ્યુરિંગ 9 મંથ જરૂર નથી હોતી. એવી જ રીતે આ વજ્રાસનમાં પણ એવું છે, જો તમે શરૂઆતથી કરતા હશો તો તમારે કશું જ તમને પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. તો આપણે કરીએ છીએ હાસ્યાસન. આ બહુ જ જરૂરી છે. એક ઊંડો ધીમો શ્વાસ લેવાનો છે. અને તમે લંબાઈ શકો છો.